નમસ્કાર દર્શક મિત્રો, સાધુ સંતો અને મહાત્માના આશીર્વાદ વગર ગૌશાળાનું કામ શક્ય નથી. એવા જ આપણી સાથે અત્યારે સંત પધારેલા છે. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપને વિનંતી છે કે આપનું જે કાર્ય છે, જે સેવા કાર્ય છે, એમના વિશેની આપ માહિતી આપશો. હું લોમેવધામ જજાળા જગ્યાનો મહંત છું. મારું નામ ભરત બાપુ છે. અમારે પહેલાથી દેહાણ જગ્યાઓનું એક સૂત્ર છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલે એના અનુસંધાને ગૌશાળા પણ આવેલી છે અને ગૌશાળામાંથી અમે કોઈ વેચાણ કે કાંઈ દૂધ ઘીનું કરતા નથી, કારણ કે અન્નક્ષેત્ર ચાલુ છે. એટલે અન્નક્ષેત્રની અંદર જ દૂધ ઘી છાશનો વપરાશ થાય છે. આ તકે હું કહેવા માંગુ છું કે ગાય માતાજીની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. કોઈ પણ જગ્યાએ જઈએ, મંદિરે જઈએ તો ફક્ત ને ફક્ત એક દેવ અથવા દેવીનું આપણને દર્શન થતું હોય છે, પણ ગૌ માતા પાસે જઈએ તો 33 કોટી દેવતાઓનું આપણને દર્શન થતા હોય છે. અને પરોપકાર વંચન કાયા સંત સ્વભાવ સહજ ખગરાયા, બીજાનું ભલું કરવું એ માટેનો અમારો સાધુ સંતોનો ધ્યેય હોય છે. અને વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો વૈદિક શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જે ઘરે તુલસીને ગાય એ ઘરે રોગ કદી ન જાય. તો આંગણાની અંદર તુલસી ક્યારો અને સાથે સાથે એક ગૌ માતા દરેક હિન્દુના ઘરે હોવી જ જોઈએ, એવું હું માનું છું. એટલે ગાયો માટેનું પાલન પોષણ થતું રહેવું જોઈએ. અને કહેવાય છે કે કદાચ આપણે જોઈએ તો કદાચ બેંકમાં મૂકેલા પૈસા ખોટા થાય, છોડને પાયેલું પાણી નકામું જાય, કે કદાચ જમીનમાં વાવેલું બી નિષ્ફળ જાય, પણ સત્કાર્યોમાં જે કાંઈ આપણે સમય સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરીએ છીએ ક્યારેય નિષ્ફળ જવાનું નથી. કુદરત અનેક ગણું કરીને આપતું હોય છે. એટલે દાન ક્ષેત્રની અંદર પણ આપણે દાન આપતા રહેવું જોઈએ, એટલું જ હું કહેવા માંગુ છું વસ્તુ. અને એક અત્યારે ગૌ માતા અને રાજ્ય માતાનો દરજ્જો જે મહારાષ્ટ્ર સરકારે આપ્યો, એ આપણે અહીંયા પણ આપણે માંગણી કરીએ કે રાજ્ય માતા તરીકે ગૌ માતાનો દરજ્જો હોવો જ જોઈએ, એવું હું માંગુ છું. ધન્યવાદ. જય ગૌ માતા.